ને લઈને મોટો ખુલાસો થયો છે। ચાંદીપુરા વાયરસથી 8 બાળકોના મોત થયા છે। રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 63 શંકાસ્પદ કેસ નોંધાયા છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 12 કેસ પોઝિટિવ આવ્યા છે। 8 દર્દીઓના લેબ રિપોર્ટ હજુ બાકી છે। 12 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જેમાંથી 8 દર્દીઓના મોત થયા છે। રાજ્યમાં 20 વર્ષીય વ્યક્તિનો પ્રથમ પોઝિટિવ કેસ આવ્યો છે, ભરૂચમાંથી નોંધાયો છે। અન્ય તમામ પોઝિટિવ દર્દીઓ 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે। તમામ શંકાસ્પદ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। દરેક કેસની આરઆરટી દ્વારા તપાસ અને ફોકલ સર્વેલન્સ હાથ ધરાયું છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ વેક્ટર કંટ્રોલિંગ, ફોગિંગ અને જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે। રાજ્યના 1993 બાળરોગ તબીબોને આઈએપીના સહયોગથી તાલીમ અપાઈ છે। અત્યાર સુધી તપાસાયેલા 117 સેન્ડફ્લાયના તમામ નમૂનાઓ નેગેટિવ આવ્યા છે। ત્રેસઠ શંકાસ્પદ આ દર્દીઓને દાખલ કર્યા હતા પૂરા ગુજરાતમાં, જેમાંથી 12 પોઝિટિવ આવ્યા છે। એમનું સારવાર કરી, જેમાંથી 8નું મૃત્યુ થયું છે। જેમાંથી 12 પોઝિટિવ કેસ છે, એમાંથી 3 રાજસ્થાનના છે। સૌથી મોટી ઉંમરનું પેશન્ટ હોય તો એ ભરૂચમાં 20 વર્ષના યુવાનનું ચાંદીપુરા વાયરસથી એક જ પેશન્ટ એવું હતું જેની ઉંમર 20 વર્ષ છે, બાકી 10 વર્ષથી અંદરના છે। તો આ તરફ જે જિલ્લાની પરિસ્થિતિઓ છે, 7 જિલ્લામાં ચાંદીપુરાનો કહેર અત્યારના જોવા મળી રહ્યો છે। ગુજરાતના 7 જિલ્લાઓ કયા કયા છે? અમદાવાદમાંથી 1 કેસ નોંધાયો છે અને હાલમાં જે મોતનો આંકડો છે તે હજી ધીમે ધીમે વધી રહ્યો છે। કુલ 3 મોતનો આંકડો છે। ખેડાથી 2 કેસ નોંધાયા છે। આ તરફ પંચમહાલમાં પણ 2 કેસ નોંધાયા છે। સાબરકાંઠામાં 1 અને મહેસાણામાં પણ 1 કેસ નોંધાયો છે। ભરૂચમાં 1 કેસ નોંધાયો છે અને ભાવનગરમાં 1 કેસ નોંધાયો છે। કુલ કેસ જે છે તે 12 નોંધાયા છે, જેમાં મોત જે છે તે 8 દર્દીઓના થયા હોવાની જાણકારી મળી રહી છે। અન્ય રાજ્યના જે છે તે 3 કેસ છે, જેમાં મૃત્યુ અને 3 કેસ જે છે તે મોતના 3 આંકડા જોવા મળી રહ્યા છે। તો 7 જિલ્લામાં ચાંદીપુરાનો જે કહેર છે તે જોવા મળી રહ્યો છે। મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ખેડા, પંચમહાલ, ભરૂચ અને ભાવનગર આ તમામ વિસ્તારો છે કે જ્યાં આગળ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે। અમદાવાદમાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે। 4 વર્ષીય બાળકના મોત બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। મૂળ દાહોદનો અને ચાંદખેડા જુંડાલ સર્કલ પાસે ઝૂંપડામાં રહેતો પરિવાર 7 જુલાઈએ અંજારથી આવ્યો હતો અને છૂટક મજૂરી કરતો હતો। 14 જુલાઈએ તાવ અને ખેંચ જેવા લક્ષણો દેખાતા બાળકને હોસ્પિટલમાં દાખલ કરાયો। તબીબોની મનાઈ છતાં પરિવારે ડીએમએ ડિસ્ચાર્જ મેળવી બાળકને દાહોદની ગાંધી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં 17 જુલાઈએ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું। બાળકના મોત બાદ જીબીઆરસીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા સર્વે, માટીના મકાનના લીપણ, જંતુનાશક પાવડર અને મેલિથિયોન ડસ્ટિંગ સહિતની રોગ અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદનો આ પ્રથમ કેસ છે કે જેમાં કેસ પોઝિટિવ આવ્યો, બાળકનું મૃત્યુ થયું છે। આ જે બાળક હતું તે પણ કાચા મકાનમાં રહેતું હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી છે કે જ્યાં આગળ સેન્ડફ્લાયના જે મચ્છરો બ્રીડિંગ કરતા હોય છે, સેન્ડફ્લાયના જે વાયરસ છે તે સતત વધી રહ્યા છે। શહેરમાં ચાંદીપુરા વાયરસનો આ પ્રથમ કેસ છે અને અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં એ કેસ વધી રહ્યા છે અથવા ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં આગળ કેસ જોવા મળી શકે છે, પરંતુ શહેરી વિસ્તારની અંદર, અમદાવાદની અંદર આ પ્રથમ કેસ નોંધાયો છે। પરંતુ મૂળ કારણ કે જે કાચા મકાનની અંદર આ સેન્ડફ્લાય વાયરસ જે છે તે વધુ ફેલાય છે તે પ્રમાણેનું જ હાલમાં પ્રાથમિક જાણકારી પ્રમાણે જોવા મળી રહ્યું છે। ડોક્ટર્સની સલાહ હતી કે તેઓને હોસ્પિટલ ન બદલવામાં આવે, પરંતુ બાળકના માતા પિતા તરફથી બદલાય હોવાનો ડોક્ટરોનો દાવો છે। ત્યારબાદ રિપોર્ટ પોઝિટિવ પણ આવે છે, પરંતુ સારવાર મળી રહે તે પહેલા જ બાળકનું મૃત્યુ થઈ જાય છે। તો 1 કેસ પોઝિટિવ અને એ જ બાળકના મૃત્યુ અમદાવાદથી આ સમાચાર હાલમાં મળી રહ્યા છે। જે લક્ષણો છે આ ચાંદીપુરાની તે પણ અમે આપની ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે કે જેમાં અલગ અલગ લક્ષણો હોય છે। ઉલટી, ગરદનમાં ખેંચાણ અને માથાનો દુખાવો, આ બધા લક્ષણો છે ચાંદીપુરાના। અને આ લક્ષણોથી જ્યારે પણ તમને ખ્યાલ આવે તો બચવાનો પ્રયાસ કરવાનો છે ડોક્ટર પાસે જઈને। આ તરફ ચાંદીપુરા વાયરસના પ્રથમ કેસ અમદાવાદમાં નોંધાતા જ એએમસી તરફથી પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। એ તમામ વિસ્તારની અંદર પણ હાલમાં એએમસી તરફથી હાલ પ્રયાસ થઈ રહ્યા છે કે સેન્ડફ્લાય વધુ ન ફેલાય તે માટે પ્રિકોશન્સ લેવામાં આવી રહ્યા છે। જે વિસ્તારમાંથી બાળકનો સેન્ડફ્લાય કેસ નોંધાયો હતો, આ જે ચાંદીપુરા નોંધાયો છે તેની સામે જે આસપાસના વિસ્તાર છે ત્યાં આગળ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પાસેથી મેળવીશું। પ્રણવ, પ્રથમ કેસ છે અમદાવાદનો, થોડી ચિંતા વધી ગઈ છે અમદાવાદ શહેરમાં પણ।
આ ચોક્કસ જે રીતે રાજ્યના આરોગ્ય મંત્રીએ પણ સત્તાવાર એ માહિતી આપી છે કે મહેસાણા અને અમદાવાદ શહેરમાં જે અલગ અલગ કેસો નોંધાયા છે તેમાં આમ ગુજરાતની અંદર જે કહી શકાય કે 12 દર્દીઓ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને જેમાંથી 8 દર્દીઓના મોત થયા છે. તેમાં જે રીતે માહિતી મળી રહી છે અમદાવાદ શહેરની, તો અમદાવાદ શહેરના ઝુંડાલ વિસ્તારમાં મજૂરી કામ કરતા જે પરિવાર છે તેમાં 4 વર્ષીય બાળકને ચાંદીપુરાનો રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો છે અને તેનું સારવાર દરમિયાન મરણ પણ થયું છે. બાકી હિસ્ટ્રી જો સમજવાનો પ્રયાસ કરીએ તો જે આ પરિવાર છે તે ઝુંડાલ સર્કલ પર રહી રહ્યું હતું, પરંતુ તેઓ જે કહી શકાય કે અંજારથી 7મી જુલાઈએ તેઓ બાળક સાથે જે પરિવાર છે તે અંજારથી ચાંદખેડા ઝુંડાલ ખાતે પહોંચ્યું હતું. અહીં તેઓ ભૂમિ આર્કેડ નામના છાપરા છે ત્યાં તેઓ વસવાટ કરી રહ્યા હતા, ત્યાં તેઓ રહી રહ્યા હતા. તે દરમિયાન 14મી જુલાઈએ બાળકને સિમ્પટમ્સ જોવા મળી રહ્યા હતા. તેના જ પગલે બાળકને SMS હોસ્પિટલ જે મોટેરા ખાતે આવેલી છે ત્યાં તેનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં પણ તેના રિપોર્ટ છે એ પ્રાથમિક રિપોર્ટ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ આગળ મોકલાયા હતા અને ત્યારબાદ એના જે પરિવારજનો છે, જે રીતે સત્તાવાર મહાનગરપાલિકાએ પણ પ્રેસ રિલીઝ કરી છે તેની અંદર કહ્યું છે કે પરિવાર દ્વારા તે બાળકને ત્યાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો અને આખરે તે બાળક છે દાહોદ ખાતે તેનું મરણ થયું હતું. દાહોદની ગાંધી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે 17મી જુલાઈએ તે બાળકનું ત્યાં મોત થયું છે. ચોક્કસ કહી શકાય કે અમદાવાદ સિટીની અંદર પહેલો ચાંદીપુરાનો કેસ નોંધાયો છે, તે પણ 4 વર્ષીય બાળકનો. જી પ્રણવ, આપની પાસે વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું. તો હાલમાં ચાંદીપુરા વાયરસના પ્રથમ કેસ નોંધાતા એક્શનમાં આવી ગયું છે એએમસી અને સ્વાસ્થ્ય વિભાગ. તો ગીર સોમનાથના ઉનાના સોંદરડીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 5 વર્ષના બાળકનું મૃત્યુ. ભાવનગર હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું છે. બાળકના મોત બાદ સોંદરડીના ગામમાં આરોગ્ય તંત્ર એલર્ટ છે. તાલુકા હેલ્થ ઓફિસર સહિત 8 ટીમો ગામે પહોંચી તપાસ શરૂ કરી છે. ગામના દરેક ઘરમાં આરોગ્ય તપાસણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક શાળામાં ચાંદીપુરા વાયરસ અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ચાંદીપુરા વાયરસની આશંકાએ સમગ્ર વિસ્તારમાં આરોગ્ય વિભાગ જે છે તે એલર્ટ પર જોવા મળી રહ્યું છે. કેટલા દિવસથી તાવ આવતો હતો? એક દિવસ કઈ નામ નતું પાડ્યું, પછી એમને કીધું મળે કીધું નથી. શું કીધું તમે? મેં તેમ ટ્રીટમેન્ટ શરૂ હતી, એમાં કઈ મને કહેવાનું નહીં, કીધું નથી. ક્યારે કીધું કે પછી બીજા દિવસે છોકરાની પરિસ્થિતિ બગડી પછી મને કીધું. દીકરો 5 વર્ષનો ચાંદીપુરા ના રોગમાં 4-5 દી દાખલ થયો, મહુવા દાખલ થયો, પછી ભાવનગર દાખલ થયો અને આજે રાત્રે ફેલ થઈ ગયો. એટલે ચાંદીપુરાના કેસને કારણે આરોગ્યની ટીમ આવે જિલ્લા લેવલે, તાલુકા લેવલે, સલાખડા આરોગ્ય કેન્દ્રમાં. તો અમારા ગામમાં સઘન તપાસ કરી અને મેડિકલ વિભાગ, દવા છે, છંટકાવ છે, આ છે તે છે, સઘન તપાસ કરી અને ચાંદીપુરાના રોગ ભવિષ્યમાં ઉદ્ભવસ્થાન ન થાય એવી કામગીરી વહીવટી તંત્ર, પછી તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, આરોગ્ય વિભાગ છે, મેડિકલ છે, સલાખડા આરોગ્ય કેન્દ્ર છે, ઝડપી કામગીરી કરી. ભાવનગર ખાતેથી અને ચાંદીપુરા વાયરસ શંકાસ્પદ તરીકે જાહેર કર્યો હતો અને તેથી કરીને એના સેમ્પલો પણ લેવામાં આવ્યા છે અને ગાંધીનગર JBRC ખાતે મોકલી આપવામાં આવ્યા છે. અત્રે સોંદરડી ગામમાં અમારી 8 આરોગ્યની ટીમ આવેલી છે. એ 8 આરોગ્યની ટીમ આખા ગામમાં સર્વે કરીશું અમે અને આવા કોઈ કાચા ઘરના મકાન, કારણ કે ચાંદીપુરા વાયરસ છે સેન્ડ ફ્લાયથી થાય છે અને એ સેન્ડ ફ્લાય ખૂબ જ નાની હોય છે અને આપણે દેખાવમાં બહુ મચ્છર જેવી હોય છે. તો ભાવનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મૃત્યુનો કેસ નોંધાયો. વલભીપુર તાલુકાના મેલાણા ગામના 6 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત થયું. ગાંધીનગર લેબના રિપોર્ટમાં બાળકનું મૃત્યુ ચાંદીપુરા વાયરસના સંક્રમણથી થયું હોવાની પુષ્ટિ થઈ છે. ભાવનગર સરકારી હોસ્પિટલમાં અન્ય એક 5 વર્ષીય બાળકની ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી છે. બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. આરોગ્ય તંત્રે બાળકોમાં તાવ, ઉલટી, આંચકી કે અન્ય લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી છે. આ બાળકને ચાંદીપુરા વાયરસ અંગેનો રિપોર્ટ પોઝિટિવ આવેલો. બદનસીબે બાળક દાખલ થયું અને 23 કલાકમાં જ નેક્સ્ટ ડે અર્લી મોર્નિંગ સવારે 4 વાગે અમારી ટીમ દ્વારા શ્રેષ્ઠ સારવાર અને તમામ પ્રયત્નો કરવા છતાં આ બાળકનું મૃત્યુ થયું હતું અને એના માટે અમારી વારંવાર સંવેદના આ બાળક અને એના પરિવારજનો સાથે છે. તો આરોગ્ય વિભાગે મેલાણા ગામમાં સર્વેલન્સ, દવાનો છંટકાવ અને આરોગ્ય તપાસ સહિતની નિયંત્રણાત્મક કામગીરી શરૂ કરી છે. બાળરોગ વિભાગના વિભાગીય વડાએ વાયરસના લક્ષણો અંગે પણ જાણકારી આપી. ચાંદીપુરા એન્કેફેલાઇટિસ છે એ સેન્ડ ફ્લાય નામની માખીના કરડવાથી થતો રોગ છે અને એમાં મુખ્યત્વે અતિ સખત તાવ આવવો, ભારે તાવ આવે, ઝાડા ઉલટી, કોઈ કેસમાં પેટમાં દુખાવો, બાળક અર્ધબેભાન જેવું જણાય કે આંચકી શરૂ થઈ જાય એવા લક્ષણો જોવા મળતા હોય છે.
તો રાજ્યમાં વધતા ચાંદીપુરા કેસ અંગે સાવધાન રહેવા સૂચના આપી છે. બાળકોમાં જો કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી. દવાનો છંટકાવ કરવો, મેલાથાયોન DDT જેવી, જેથી પોરાઓનો નાશ થાય. બાળકોને ભેજવાળા વાતાવરણમાં બહુ બહાર ન મોકલવા, આખા કપડાં પહેરાવા જેથી મચ્છર માખી જેવી બાઇટ ન થઈ શકે, જેથી એના રોગોથી આપણે બચાવી શકીએ. અને આવા કોઈ પણ લક્ષણો દેખાય તો પ્રાથમિક સારવાર નજીકના ડોક્ટર પાસે લઈ અને તાત્કાલિક તેઓ અહીંયા સરટી હોસ્પિટલના અમારા વિભાગ ખાતે મોકલી આપે. તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ વધતા સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. અગમચેતીના ભાગરૂપે શહેરની મુખ્ય સરકારી ગાંધી હોસ્પિટલના ICU વોર્ડમાં જરૂરી દવા, ઇન્જેક્શન, વેન્ટિલેટર અને ડોક્ટર્સની સુવિધા સાથે 10 સ્પેશિયલ બેડ તૈયાર કરવામાં આવ્યા છે. ભાવનગરમાં તાજેતરમાં એક બાળકનું મોત થતા સિવિલ સર્જને લોકોને ખાસ તકેદારી રાખવા અપીલ કરી છે. નાના બાળકોને પૂરા વસ્ત્રો પહેરાવવા અને ઘર આસપાસ સફાઈ રાખવી અને લક્ષણો જણાતા તરત તબીબી સારવાર લેવાની સલાહ આપવામાં આવી છે. અત્રેની ગાંધી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસ માટે જરૂરી બધા જ સાધન જેવા કે O2, એના રિલેટેડ જે ડ્રગ્સ હોય, ઓક્સિજન હોય, એ બધી જ વસ્તુઓ સાથે 2 પીડિયાટ્રિશિયન, મેડિકલ ઓફિસર બધું જ ઉપલબ્ધ છે. પાટણથી સમાચાર. આતંકીઓને લઈને તપાસનો ધમધમાટ. ગુજરાત ETS દ્વારા સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામે કરી છે તપાસ. બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ આતંકવાદી આરોપી મોહમ્મદ અયુબ કડીવાલાને સાથે રાખીને ETS દ્વારા અલગ અલગ સ્થળો પર કરાઈ છે તપાસ. બોમ્બ બ્લાસ્ટની જગ્યાઓ પર તેમજ બનાવવાની જગ્યાઓ પર આતંકવાદી મોહમ્મદ અયુબ કડીવાલાને સાથે રાખીને ETS દ્વારા તપાસ કરવામાં આવી. ખડિયાસણ ગામના મદ્રેસાની પાછળના ભાગમાં આવેલ નદીના પટમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની પ્રેક્ટિસ કરવાની વિગત સામે આવતા સ્થળ પર લઈ જઈને કરાઈ હતી તપાસ. મોહમ્મદ અયુબ કડીવાલાને સાથે રાખીને ખડિયાસણ ગામના કબ્રસ્તાન કે જ્યાં બોમ્બ બ્લાસ્ટ તેમજ ખાડા પડ્યા હતા તે જગ્યાએ પણ કરાઈ છે તપાસ. ખડિયાસણ ગામના બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ મોહમ્મદ અયુબ કડીવાલાને ઘરે લઈ જઈને ત્યાં ધાબા પર આતંકવાદી બોમ્બ બનાવતો હતો, ત્યાં પણ ETS દ્વારા તપાસ કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ, ચેતક કમાન્ડો તેમજ ETSના તમામ અધિકારીઓની હાજરીમાં ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ ચાલી રહી છે. ગુજરાત ETS દ્વારા જે 13 જેટલા આતંકવાદીઓ પકડાયા હતા અને જેમાંથી સૌથી ખતરનાક વાત આવી હતી કે જે પાછળના 5 આતંકવાદીઓ પકડાયા હતા તેમાંથી ખડિયાસણના અંદર 22 વર્ષીય મોહમ્મદ અયુબ કડીવાલા નામનો જે આતંકવાદી પકડવામાં આવ્યો હતો ને તે આતંકવાદી બોમ્બ બ્લાસ્ટની પણ એને પ્રેક્ટિસ કરી હતી. અત્યારે આપ મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે ગુજરાત ETS દ્વારા જે રીતના મોહમ્મદ અયુબ કડીવાલાનું નામ બહાર આવ્યા બાદ ગુજરાત ETSએ કડીવાલા નામનો જે આતંકવાદી છે તેને લઈને અત્યારે ખડિયાસણ ગામે પહોંચી ગઈ છે. ETS દ્વારા અત્યારે ખડિયાસણ ગામની મદ્રેસા હોય, કબ્રસ્તાન હોય કે તેના ઘરે અત્યારે તપાસનો દોર શરૂ કરી દેવામાં આવે છે. આપ દેખી શકો છો દ્રશ્યોના અંદર કે જે અત્યારનું ઘર દેખાઈ આવે છે તે